गुड मॉर्निंग बच्चा पार्टी एंड वेलकम टू द क्लास ऑफ फिजिक्स विथ સીડી પટેલ। જો આજે આપણે ઘણા બધા વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળોની વાતો કરવાની છે। જો પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે કુલમ્બનો નિયમ સદિશ સ્વરૂપે જોયો, એની અંદર બે વિદ્યુત ભારો એકબીજા ઉપર બળ લગાડે છે અને એના સૂત્રો તારવ્યા। અચ્છા, આજનો ટોપિક છે ઘણા બધા વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ છે। તો એની અંદરથી જુઓ ક્વેશ્ચન બને કે સ્થિત વિદ્યુત બળો માટેનો સંપાતપણાનો સિદ્ધાંત લખીને સમજાવો। ઓકે, તો ચલો પહેલાં આપણે આનો સિદ્ધાંત લખી દઈએ। તો એનો સિદ્ધાંત શું છે જુઓ અહીંયા, કે કોઈ પણ અહીંયા લખીએ સિદ્ધાંત કે કોઈ પણ વિદ્યુત ભાર પર ઘણા બધા વિદ્યુત ભારોને લીધે લાગતું કુલ કુલંબ બળ દરેક વિદ્યુત ભાર વડે લાગતા સ્વતંત્ર કુલંબ બળના સદિશ સરવાળા જેટલું હોય છે। ક્લિયર? જો ફરી એકવાર કે કોઈ પણ વિદ્યુત ભાર પર, હમણાં મેં વાત કરી પ્રમાણે, ધારો કે એન વિદ્યુત ભારોનું કોઈ તંત્ર બનેલું છે અને એની અંદર ધારો કે કોઈ Q1 વિદ્યુત ભાર પર બાકીના બીજા વિદ્યુત ભારો બળ લગાડે છે અથવા તો એના દ્વારા બળ લાગે છે, તો એ વિદ્યુત ભાર પર ઘણા બધા વિદ્યુત ભારોને લીધે લાગતું કુલ કુલંબ બળ તે દરેક વિદ્યુત ભાર વડે લાગતા સ્વતંત્ર કુલંબ બળના સદિશ સરવાળા જેટલું હોય છે। ક્લિયર? કેવી રીતે? તો જોઈએ આપણે કે ધારો કે બે કરતાં વધારે વિદ્યુત ભારોનું એક તંત્ર બનેલું છે। આપણે અહીંયા આગળ 3 વિદ્યુત ભારો વિચારી લઈએ, બરાબર? કે ધારો કે 3 વિદ્યુત ભારોનું બનેલું તંત્ર વિચારો। અહીંયા લખીએ કે ધારો કે Q1, Q2 અને Q3 વિદ્યુત ભારોનું બનેલું તંત્ર વિચારો, બરાબર? ધારો કે આ પ્રમાણે 3 વિદ્યુત ભારો છે। આપણે અહીંયા આગળ જો એક Q1, અહીંયા Q2 અને આ બાજુ આપણે Q3 લઈએ। ક્લિયર? ઓકે, હવે ઉગમ બિંદુથી તેમના સ્થાન સદિશ લઈ લઈએ। કે ધારો કે અહીંયા ઉગમ બિંદુ અહીંયા મૂકી દઈએ આપણે, ઉગમ બિંદુ O, અને ઉગમ બિંદુથી આ ત્રણેય વિદ્યુત ભારોના સ્થાન સદિશો અનુક્રમે ધારો કે Q1 નો છે R1 સ્થાન સદિશ R1, Q2 નો છે સ્થાન સદિશ R2 અને Q3 નો સ્થાન સદિશ R3 છે। ક્લિયર? અહીંયા લખતા જઈએ જોડે જોડે કે ભાઈ ઉગમ બિંદુ ઓની સાપેક્ષે તેમના એટલે આ વિદ્યુત ભારોના સ્થાન સદિશો અનુક્રમે સદિશ R1, R2 અને R3 છે। ક્લિયર? R1, R2 અને R3 છે। હવે આપણે ધારી લઈએ કે ધારો કે Q1 પર Q2 અને Q3 વડે બળો લાગે છે, બરાબર? એટલે કે Q1 વિદ્યુત ભાર પર Q2 અને Q3 બંને વિદ્યુત ભારો બળ લગાડે છે, બરાબર? અહીંયા ધાર લઈએ, ધારો કે
Q1 વિદ્યુત ભાર પર Q2 અને Q3 વિદ્યુત ભારો વડે બળ લાગે છે, બરાબર. ચલો, Q1 પર Q2 વડે, બરાબર, બળ લાગે છે. એટલે બળની દિશા કઈ આવશે? તો આ બાજુ આવશે. આની પહેલાંના લેક્ચરમાં, પ્રીવિયસ લેક્ચરમાં કુલમના નિયમનું સદિશ સ્વરૂપ આપણે ભણી ગયા, બરાબર. એની અંદર આપણે આ વસ્તુ ભણી ગયા, બરાબર. કે ચલો, Q1 વિદ્યુત ભાર પર Q2 વડે લાગતું બળ, તો એને આપણે કેવી રીતે લખતા હતા? તો આ બળને સદિશ F12 કોના ઉપર બળ લાગે છે? 1 ઉપર. આ Q1 ને આપણે અહીંયા લખી દઈએ Q1. ચલો, કોના ઉપર બળ લાગે છે? Q1 પર. કોના વડે? Q2 વડે. તો ચલો, Q1 પર લાગતું બળ કઈ દિશામાં? આ દિશામાં થશે. કેટલું થશે? F12. ક્લિયર? ઓકે. ચલો, એ જ રીતે Q3 વડે Q1 પર લાગતું બળ, બોલો કેટલું થશે? તો કે F13 જેટલું, બરાબર. તો ચલો લખીએ અહીંયા આગળ કે Q1 પર, અથવા તો પહેલાં Q2 વડે લખીએ કે Q2 વડે Q1 પર લાગતું બળ, બોલો F12 બરાબર. ચલો, તો સૂત્ર શું આવશે? કે Q1 Q2 બે વિદ્યુત ભાર ભાગ્યા તેમની વચ્ચેનું અંતર. બોલો આ બંને વચ્ચેનું અંતર કેટલું થશે? તો R12, સદિશ R12, બરાબર. તો આગળ ભણી ગયા એ પ્રમાણે આના મૂલ્યનો વર્ગ. જો પ્રીવિયસ લેક્ચરમાં આપણે અહીંયા આગળ વર્ગ લખવાનું ભૂલી ગયા હતા, બરાબર. ક્લિયર? તો એ તમે ખાલી જરા એમાં સુધારો કરી દેજો. અને એ દિશામાંનો એકમ સદિશ તો શું આવશે? R12 કેપ. ઓકે. જો આને આ પ્રમાણે લખવું તો પણ લખાય. કેની જગ્યાએ આપણે 1/4πε0 ઇન્ટુ Q1 Q2 અપોન R12 સ્ક્વેર, બરાબર, ઇન્ટુ એ દિશામાંનો એકમ સદિશ R12 કેપ, બરાબર. તો આ F12 સદિશ કોઈ આ પ્રમાણે લખે તો પણ ચાલે. ક્લિયર? અને આ લખશો તો પણ ચાલશે. બોલો ક્લિયર? આપણે કેની ખાલી અહીંયા આગળ વેલ્યુ મૂકી છે. ચલો, એ જ રીતે Q3 વડે Q1 પર લાગતું બળ અહીંયા લખીએ આપણે. Q3 વડે Q1 પર લાગતું બળ બરાબર F13 સદિશ ઇક્વલ ટુ, ચલો શું થશે? કે Q1 અને Q3 આવશે અહીંયા આગળ, બરાબર. બે વિદ્યુત ભારો કયા કયા છે? કે Q1 અને Q3 છેદમાં. ચલો, આનો સ્થાન સદિશ કેટલો થશે? તો R13 આ બંને વચ્ચેનો, બરાબર. કે Q3 ની સાપેક્ષે Q1 નો સ્થાન સદિશ, બરાબર. સ્થાન સદિશ કોનો? 1 નો. કોની સાપેક્ષે? 3 ની સાપેક્ષે, એટલે R13 લખાય. તો ચલો અહીંયા આગળ થશે એનું મૂલ્ય R13 નો વર્ગ ઇન્ટુ એ દિશામાંનો એકમ સદિશ R13, બરાબર. જો આને ઉપર પ્રમાણે લખવું હોય તો એ પ્રમાણે પણ લખી શકાય. કેની જગ્યાએ શું મૂકવાનું? 1/4πε0 1/4πε0 ઇન્ટુ Q1 Q3 છેદમાં R13 નો સ્ક્વેર ઇન્ટુ એ દિશામાંનો એકમ સદિશ. બોલો મળી ગયું? ઓકે. તો આમ Q1 પર Q2 વડે લાગતું બળ અને Q3 વડે લાગતું બળ, બરાબર. તો બંનેનો પરિણામી સદિશ, બરાબર, એ કોના જેટલું થશે? લાગતું તેના પર લાગતું પરિણામી બળ કોના જેટલું થશે? તો બંનેના સદિશ સરવાળા જેટલું થશે. તો હવે Q1 પર લાગતું કુલ બળ, બરાબર, આમ અહીંયા લખીએ કે આમ Q1 પર લાગતું કુલ બળ બરાબર, ચલો Q1 પર લાગતું કુલ બળ આપણે F1 કહી દઈએ. તો F1 બરાબર F12 પ્લસ F13 થશે. ક્લિયર? બંનેના બળોનો સરવાળો. તો ઇઝ ઇક્વલ ટુ, ચલો આ પ્રમાણે પણ લખાય 1/4πε0 ઇન્ટુ Q1 Q3 છેદમાં R13 નો વર્ગ ઇન્ટુ એ દિશામાંનો એકમ સદિશ
સોરી 1 2 છે, પહેલું 1 2 લખીએ આપણે, 1 2 R12 નો સ્ક્વેર R12 પ્લસ ચલો F3 માટે 1/4πε0 ઇન્ટુ Q1 Q3 છેદમાં R13 નો સ્ક્વેર ઇન્ટુ એ દિશામાંનો એકમ સદિશ. તેના પર લાગતું બળ એટલે કે Q1 વિદ્યુત ભાર પર લાગતું બળ બરાબર આટલું થશે. બરાબર, આ આપણે 3 વિદ્યુત ભારો માટે લીધેલું છે. એની અંદર કોઈ એક ઉપર બીજા 2 વિદ્યુત ભારો વડે લાગતું બળ છે. ક્લિયર? તો એ બળ કુલંબ બળના સદિશ સરવાળા જેટલું થાય. ફરી એકવાર જોઈ લો સિદ્ધાંત કે કોઈ પણ વિદ્યુત ભાર પર કોઈ પણ એટલે ધારો કે Q1, ઘણા બધા વિદ્યુત ભારને લીધે ઘણા બધા એટલે Q2 અને Q3 લાગતું કુલ કુલંબીય બળ, ધારો કે આના ઉપર લાગતું કુલ કુલંબીય બળ એ F1 છે. અચ્છા, એની દિશા કેવી રીતે આવે ચલો એ તમને અત્યારે સમજાવું કે એ બળ કઈ દિશામાં લાગશે. બરાબર, અથવા એનું મૂલ્ય શોધવું હોય તો કેવી રીતે શોધી શકાય. બરાબર, એ કુલ કુલંબીય બળ દરેક વિદ્યુત ભાર વડે એટલે કે દરેક વિદ્યુત ભાર વડે એટલે કે Q2 વડે અને Q3 વડે લાગતા સ્વતંત્ર કુલંબ બળ, એટલે આના દ્વારા લાગતું સ્વતંત્ર બળ કેટલું તો F12, આના દ્વારા લાગતું સ્વતંત્ર બળ F13. બરાબર, કુલંબ બળના સદિશ સરવાળા જેટલું થાય એટલે એના સરવાળા જેટલું થશે. બોલો, તો આને શું કહીશું? સંપાતપણાનો સિદ્ધાંત કહેવામાં આવે. અચ્છા, તમે આની વાત કરતા હતા કે F1 આપણે કેવી રીતે શોધીએ. તો જુઓ, આ F12 છે, ધારો કે 2 બળો લાગે છે, 2 વિદ્યુત ભાર વડે આના ઉપર બળ લાગે છે કોઈ એક ત્રીજા વિદ્યુત ભાર પર. બરાબર, તો ચલો આ બળની દિશા આ બાજુ, આ બળની દિશા આ બાજુ થશે. ચલો આને સમાંતર સદિશ અહીંયાથી દોરો આ બાજુ. બરાબર, આને સમાંતર સદિશ અહીંયાથી દોરો આ બાજુ. બરાબર, તો હવે આ બંને પોઈન્ટને જોડી કાઢો. બરાબર, અને આ જે સદિશ મળે એ આ બંનેનો પરિણામી સદિશ થયો. એટલે આ જુઓ તમે તો 11મું ધોરણ યાદ કરો તો આ સમાંતર બાજુ ચતુષ્કોણની રીત થઈ. કઈ થઈ? સમાંતર બાજુ ચતુષ્કોણની. અને જો આ તમારે F1 શોધી કાઢવું હોય તો F1 બરાબર, બરાબર, F1 જો શોધવું હોય બરાબર √ ચલો F12 નો સ્ક્વેર પ્લસ F13 નો સ્ક્વેર પ્લસ 2 F12 ઇન્ટુ F13 cos થીટા. બરાબર, એટલે આમ 2 સદિશો આપેલા હોય અને એની વચ્ચેનો તમે જો ખૂણો જાણતા હોય તેનો પરિણામી સદિશ તમને મળી જાય. જો આ ઇક્વેશનનો યુઝ આગળ એક્ઝામ્પલમાં નેક્સ્ટ આપણે એક્ઝામ્પલ ગણાવીશું એની અંદર થશે. બરાબર, એટલે આ વસ્તુ સાઈડમાં તમે ક્યાંક લખી રાખજો. બરાબર, જો કે અમુકને યાદ જ હશે, આવડતું જ હશે. બરાબર, છતાં એ તમને આ તો યાદ કરાવ્યું. ક્લિયર? ઓકે, એટલે આ પ્રમાણે આપણે એને શોધી શકીએ. ઓકે, તો આ વાત કરી આપણે 2 કરતાં વધારે એટલે કે 3 વિદ્યુત ભારો છે. બરાબર, આમ આપણે વ્યાપક રૂપે જો n વિદ્યુત ભારોનું તંત્ર બનેલું હોય, બરાબર, અહીંયા આગળ આપણે 3 લીધા છે, એની જગ્યાએ આપણે n વિદ્યુત ભારોનું તંત્ર વિચારીએ તો જો વ્યાપક રૂપે અથવા તો વ્યાપક રીતે n વિદ્યુત ભારોનું તંત્ર જો Q1 વિદ્યુત ભાર પર બળ લગાડતું હોય, બરાબર, એટલે કે બાકીના વિદ્યુત ભારો વડે બળ લગાડે તો, બરાબર, એટલે આની જગ્યાએ આપણે n વિદ્યુત ભાર લગાડીએ. બરાબર, એટલે અહીંયા આગળ Q4, અહીંયા Q5, બરાબર, આમ Qn, અહીંયા આપણે Qn લખી દઈએ. બરાબર, તો શું થશે? બરાબર, તો એના સ્થાન સદિશો લેવાના અહીંયાથી અહીંયા. ધારો કે R5 સ્થાન સદિશ છે. હવે એના કારણે આના ઉપર લાગતું બળ, બરાબર, આ દિશામાં આવશે. બરાબર, અને એનો સ્થાન સદિશ R15 આવશે. એ જ પ્રમાણે 4 છે તો આના વડે લાગતું બળ, બરાબર, ધારો કે એનો સ્થાન સદિશ આપણે અહીંયાથી અહીંયા દોરી દઈએ કે R4 છે. બરાબર, તો એના દ્વારા લાગતું બળ આ બાજુ, આના દ્વારા લાગતું બળ આમ, એ પ્રમાણે n વડે લાગતું બળ આ બાજુ. ક્લિયર? તો વ્યાપક રૂપે લખવું હોય તો અહીંયા આગળ શું લખી શકીએ આપણે? જુઓ, આ કાઢ નાખું છું હવે. જુઓ,
તો એન માટે આપણે લખવું હોય તો શું લખી શકીએ? તો Q1 પર લાગતું કુલ બળ F1 બરાબર, ચલો 2 વડે લાગતું બળ F1 2, 3 વડે લાગતું બળ F1 3, આ 4 વડે લાગતું બળ F1 4 પ્લસ ચલો 5 વડે લાગતું બળ F1 5. આમ n વિદ્યુત ભારો હોય તો n વિદ્યુત ભારો વડે લાગતું બળ F1 n થશે. ઓકે, ચલો હવે આના ઉપરથી આપણે જોઈએ કે આની અંદરથી કોમન શું છે? તો 1/4πε0 કોમન નીકળશે. તો પહેલાં અહીંયા આગળથી ડાયરેક્ટ જ લખું છું, બરાબર. હવે આ પેલું ઇક્વેશન લખતો નથી. જો લખવું હોય તો લખી દેવાય કે F12 માટે 1/4πε0 ઇન્ટુ Q1 Q2, બરાબર. જે આંકડા હોય એ વિદ્યુતભાર લખો, નીચે એ જ આંકડા 1 2નો વર્ગ ઇન્ટુ એ દિશામાંનો એકમ સદિશ R12 પ્લસ ફરીથી 1/4πε0 ઇન્ટુ Q1 અને હવે Q3 આવશે અહીંયા આગળ છેદમાં R13નો સ્ક્વેર ઇન્ટુ એ દિશામાંનો એકમ સદિશ R13. ચલો એ જ રીતે 1/4πε0 ઇન્ટુ Q1 Q4 લખવાનું. અહીંયા આગળ R14નો વર્ગ ઇન્ટુ એ દિશામાંનો એકમ સદિશ R14, બરાબર. ચલો એ જ રીતે પ્લસ ડેશ 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 પ્લસ n માટે લખવું હોય તો 1/4πε0 ઇન્ટુ Q1 Qn છેદમાં R1nનો વર્ગ ઇન્ટુ R1n કેપ. આ પ્રમાણે થશે. જો હવે આની અંદરથી શું કોમન નીકળે છે? તો 1/4πε0 બધાની અંદર છે એટલે 1/4πε0 કોમન નીકળશે ઇન્ટુ જે વિદ્યુત ભાર ઉપર બળ લાગે છે એ વિદ્યુત ભાર કોમન છે. જુઓ એટલે Q1 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 છેક સુધી. તો આપણે Q1 ને પણ કોમન લઈ લઈએ તો અંદર શું રહેશે? તો જો આની જગ્યાએ Q2 છેદમાં R12નો વર્ગ ઇન્ટુ એ દિશામાંનો એકમ સદિશ R12 કેપ પ્લસ ચલો અહીંયા આગળ Q3 છેદમાં R13નો સ્ક્વેર ઇન્ટુ R13 કેપ પ્લસ Q4 માટે લખવું હોય તો R14નો સ્ક્વેર ઇન્ટુ R14 કેપ પ્લસ ડેશ ડેશ ડેશ. એ પ્રમાણે જો n માટે લખવું હોય તો n માટે શું લખાય? તો જુઓ અહીંયા આગળ ડેશ 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 પ્લસ Qn છેદમાં R1nનો વર્ગ ઇન્ટુ એ દિશામાંનો એકમ સદિશ R1n. ચલો ક્લિયર. હવે આ પદને આપણે વ્યાપક રૂપે લખવું હોય તો આ પ્રમાણે લખાય કે Q1 છેદમાં 4πε0 ઇન્ટુ ચલો I રન્સ ફ્રોમ 2 to n, બરાબર. 2 થી nનો સરવાળો છે, બરાબર. 2 3 4 કેટલાનો સરવાળો? 2. આ શું દર્શાવે છે? સમેશન ઓવર I રન્સ ફ્રોમ 1 to n. આ રીતે એને વંચાય, બરાબર. ફરીથી સમેશન ઓવર I રન્સ ફ્રોમ 1 to n. ચલો ક્લિયર. ઇન્ટુ શું આપેલું છે? QI, જ્યાં આઈની કિંમત બરાબર 2 થી સ્ટાર્ટ થશે, 2 3 4 થી n, બરાબર. અને છેદમાં R1I નો વર્ગ ઇન્ટુ એ દિશામાંનો સદિશ R1I કેપ, જ્યાં I બરાબર 1 નહીં આવે, 2 થી સ્ટાર્ટ થશે, 2 3 4 અપ ટુ n. ક્લિયર. તો Q1 પર લાગતું આ n વિદ્યુત ભારો વડે લાગતું કુલ બળ આટલું થશે. ક્લિયર. Q1 છેદમાં 4πε0 ઇન્ટુ સમેશન ઓવર I રન્સ ફ્રોમ 2 to n QI છેદમાં R1Iનો વર્ગ ઇન્ટુ R1Iનું કેપ, બરાબર. જે I બરાબર 1 2 3 4, બરાબર. 2 મૂકો તો આવશે, 3 મૂકો આ આવશે, પ્લસ 4 મૂકો આ આવશે, એ પ્રમાણે n આવશે. ક્લિયર. તો આમ આ સ્થિત વિદ્યુત બળો માટેનો સંપાતપણાનો સિદ્ધાંત આને કહેવામાં આવે છે. ક્લિયર. તો ખ્યાલ આવી ગયો હશે તમને. ક્લિયર.
પહેલાં 3 વિદ્યુતભારો લો, 3 વિદ્યુતભારના સ્થાન સદિશ લખી કાઢો, બરાબર. કોઈ એક વિદ્યુતભાર પર બાકીના વિદ્યુતભાર વડે લાગતું બળ લઈ લો, એમનો સરવાળો કરો, એના જેટલો થાય, બધાના સદિશ સરવાળા જેટલો થશે. અને વ્યાપક રૂપે જો n વિદ્યુતભારોનું તંત્ર હોય તો એના માટે આવશે. ક્લિયર? તો આવું કંઈક પૂછાય તો તમે આ પ્રમાણે લખી શકો. ચલો, આ કન્સેપ્ટ ઉપર આપણે એક સ્વાધ્યાયનો દાખલો જોઈ લઈએ. જો હવે સ્વાધ્યાયનો 1.6 દાખલો જો શું કહે છે કે 4 બિંદુવત વીજભારો QA બરાબર 2 માઇક્રોકુલમ, QB બરાબર -5 માઇક્રોકુલમ, QC બરાબર 2 માઇક્રોકુલમ અને QD બરાબર -5 માઇક્રોકુલમ એક 10 સેન્ટીમીટરની બાજુવાળા ચોરસ ABCDના શિરોબિંદુઓ પર અનુક્રમે મૂકેલા છે અથવા તો રહેલા છે, બરાબર. એટલે આ પ્રકારની વાત છે, ચોરસ છે, બરાબર. હવે ચોરસના આ 4 શિરોબિંદુઓ છે અને એના ઉપર વિદ્યુતભારો મૂકેલા છે. ધારો કે આ QA બરાબર 2 માઇક્રોકુલમ, આ QB બરાબર -5 માઇક્રોકુલમ, QC બરાબર 2 માઇક્રોકુલમ અને આ QD બરાબર -5 માઇક્રોકુલમ છે, બરાબર. હવે ચોરસના કેન્દ્ર પર મૂકેલ 1 માઇક્રોકુલમ વિદ્યુતભાર પર લાગતું બળ શોધો. હવે આ ચોરસ છે તો ચોરસનું કેન્દ્ર તો સામસામેના બિંદુઓ અથવા તો ચોરસના 2 વિકર્ણો જ્યાં છેદે, ત્યાં શું થાય? તો આ ચોરસનું કેન્દ્ર છે. કેન્દ્રને આપણે O કહી દઈએ અને O ઉપર કોઈ એક વિદ્યુતભાર Q છે જેનું મૂલ્ય 1 માઇક્રોકુલમ છે. તો એના ઉપર આ 4 વિદ્યુતભારો વડે લાગતું બળ શોધવાનું છે. ઓકે, તો હવે આ Q વિદ્યુતભાર પર આ 4ને લીધે લાગતું પરિણામી બળ, હમણાં આપણે સંપાતપણાનો સિદ્ધાંત ભણી ગયા કે વિદ્યુતભાર Q પર લાગતું પરિણામી બળ આપણે એને F કહી દઈએ. તો F બરાબર શું થશે? તો ચલો, આ એના કારણે આ Q એટલે QA કારણે Q પર લાગતું બળ, બરાબર. એટલે કે QA Q પર બળ લગાડશે એટલે આ દિશામાં બળ લાગશે, આપણે એને FA કહી દઈએ. ચલો, એ જ રીતે QB વડે લાગતું બળ આપણે એને FB કહી દઈએ. એ જ રીતે QC વડે આના ઉપર લાગતું બળ એને આપણે FC કહી દઈએ અને એ જ રીતે QD વડે આના ઉપર લાગતું બળ એને FD કહી દઈએ, બરાબર છે. આના ઉપર બળ લાગે તો બળની દિશા આ બાજુ થશે, આની આ બાજુ થશે, આની આ બાજુ અને બરાબર. તો લાગતું કુલ બળ આપણે એને FA પ્લસ FB પ્લસ FC પ્લસ FD, બરાબર. તો પરિણામી બળ F બરાબર ચારેય બળોનો સદિશ સરવાળા થશે. ઓકે, હવે આ QA વડે Q પર લાગતું બળ શોધી કાઢીએ આપણે. જુઓ તો કે QA વિદ્યુતભાર વડે Q પર લાગતું બળ, ધારો કે આપણે મૂલ્ય સ્વરૂપે લખીએ તો આપણે એને FA કહી દઈએ. તો FA બરાબર કે QA ઇન્ટુ Q છેદમાં બંને વચ્ચેનું અંતર. જો ચોરસ છે એટલે આટલું અંતર જો R ધારી લઈએ તો આનું અંતર પણ R થશે, આનું અંતર પણ R થશે અને આનું અંતર પણ R થાય. ચોરસ છે એટલે તો આ બંને વચ્ચેનું અંતર ધારો કે R છે તો R² થશે. ઓકે, ચલો, એ જ રીતે આપણે આના વડે લખીએ. હવે QC વડે, જો QC વડે Q પર લાગતું બળ બરાબર FC બરાબર કે QC ઇન્ટુ Q અપોન R². પરંતુ જો અહીંયા આગળ QA અને QC બંનેના મૂલ્યો કેવા છે? સમાન છે, બરાબર. તો અહીંયા લખીએ કે અહીં QA અને QCના મૂલ્યો સમાન છે, એટલે કે QA બરાબર QC છે. ક્લિયર? તો જો QA બરાબર QC હોય તો આની જગ્યાએ હું QA મૂકું, સોરી આની જગ્યાએ QA મૂકું તો આ FC બરાબર FA થઈ જાય. તેથી બળ FA બરાબર FC થાય, એટલે કે મૂલ્યો સમાન થશે. કેવા થશે? સમાન. પણ જુઓ
બંનેની દિશા, બંને બળોની દિશા જે છે એ વિરુદ્ધ છે, બરાબર. પરંતુ દિશા લખીએ આપણે તો એફ એ બરાબર માઇનસ એફસી થશે, બરાબર. એફ એ બરાબર માઇનસ એફસી થશે. ચલો એ જ રીતે ક્યુબી વડે લખીએ આપણે કે ક્યુબી વડે ક્યુ પર લાગતું બળ એફ બી કે ક્યુબી ઇન્ટુ ક્યુ અપોન આર સ્ક્વેર થાય. અને એ જ રીતે ક્યુ ડી વડે ક્યુ પર લાગતું બળ એફ ડી બરાબર કે ક્યુ ડી ઇન્ટુ ક્યુ અપોન આર સ્ક્વેર થશે. અહીંયા પણ સેમ કન્ડિશન ક્યુબી બરાબર ક્યુડી થશે કારણ કે બંને વિદ્યુતભારનું મૂલ્ય સમાન. એટલે કે અહીં ક્યુબી બરાબર ક્યુડી, બરાબર. તેથી બળો પણ સમાન થશે તો કે એફ બી બરાબર એફ ડી થશે, બરાબર. એટલે કે મૂલ્યો કેવા થશે? સમાન, પરંતુ દિશા એટલે કે એફ બી સદિશ બરાબર માઇનસ એફ ડી સદિશ થશે, બરાબર. જો દિશા કેવી થશે? વિરુદ્ધ થશે. તો હવે જો એફ એની જગ્યાએ હવે માઇનસ એફસી લખો અને એફ બીની જગ્યાએ માઇનસ એફડી લખો, બરાબર. તો આની કિંમત ઉપરના સમીકરણમાં મૂકો તો સદિશ એફ બરાબર, હવે એફ એની જગ્યાએ આપણે શું લખીએ? માઇનસ એફસી, બરાબર, પ્લસ એફ બીની જગ્યાએ માઇનસ એફડી, તો પ્લસ માઇનસ એફડી પ્લસ એફસી પ્લસ એફડી. જો માઇનસ પ્લસ જશે તો શું રહ્યું? આ બાજુ 0. આમ Q1 પર અથવા તો કેન્દ્રમાં લાગતું બળ કેવું થશે? 0 થશે. બોલો ક્લિયર? આવડે? બરાબર. આમ તો જોઈને જ ખબર પડી જાય, પણ આપણને ગણવાનું કે પૂછે તો આ પ્રમાણે આપણે લખવું પડે. ક્લિયર? તો આજે આ એક થિયરી અને આ એક એક્ઝામ્પલ છે, લખી અને તૈયાર કરી દેવું. ક્લિયર? તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ભણતા રહો. ટાટા, બાય બાય.